હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને જો અહીં આપણે અત્યારે રસોઈ કરી છીએ. આમાં મૂકી દીધા છે ભાત અને આજે કરવાનું છે ગુવાર ઢોકળીનું શાક. તો એના માટે જો આપણે અહીંયા ઢોકળી રેડી કરીને રાખી છે અને અહીંયા જો ગુવાર પલાળી દીધો છે. પહેલાં ગુવારનો વઘાર કરી લેશું અને પછી આપણે એમાં ઢોકળી એડ કરી દઈશું. જો આજે આટલી રસોઈ બનાવવાની છે તો ચાલો ફટાફટ કરી નાખી. જો આજે સેટરડે છે અને જન્મઈ સ્કૂલેથી આવ્યો ને તો આપણી ઘરે આવી ગયો છે સેટરડે નાઇટ કરવા. કા જન્મઈ? એને ઝૂલી દીદી બે આવી ગયા છે અને આજે આપણે જમવામાં બનાવ્યું છે ગુવાર ઢોકળીનું શાક, સૂકી ભાજી, અડદની દાળ, પાપડ, ભાત, તળેલા મરચાં, દહીં, કાકડી ટમેટા, બાજરાના રોટલા, રોટલી, કેળા અને છાશ. તો આટલું છે આજના મેનુમાં. વાનીબેન અત્યારે હોમવર્ક કરવા બેસી ગયા છે અને આજે 3 હોમવર્ક હતા, 2 કમ્પ્લીટ પણ કરી નાખ્યા છે ને હવે જો હિન્દીનું એક બાકી છે એ કરે છે. એટલે એને આવતીકાલે સન્ડે છે એટલે નિરાત સન્ડે એન્જોય કરવા મળે. હવે હું બ્લોગ લઈશ છે તો જુઓ તમને હવે અહીંયા હિંચકો જોવા નહીં મળે કેમ કે આજે બપોરે જ હિંચકો તૂટી ગયો છે. એમાં આપણે આની પહેલાં રેડ કરાવેલું હતું તો એ રેડ નીકળી ગયું અને પપ્પા અને જિજ્ઞેશ બે બેઠા હતા હિંચકામાં. તો જો કે પડ્યા નહીં પણ જે રેડ હતું ને એ તૂટી ગયું છે એટલે હિંચકો અત્યારે તો આપણે કાઢી અને હેતુના રૂમમાં રાખી દીધો છે ઉપર જ. હવે જોઈએ એનું શું કરીએ આપણે. જ્યાંથી લીધો છે એ લોકો આપણને એક્સચેન્જ કરી દેતા હોય તો એ દઈ આપણે અને બીજો નવો લઈ લેશું, નહીંતર પછી કંઈક કરશું. એટલે જો અત્યારે તો હિંચકો છે નહીં અહીંયા. અને જો તમને સિટીનો અવાજ આવતો જશે કેમ કે રસોઈ થાય છે અહીંયા. અને એમ એવું હતું ઝૂલી દીદી ને જન્મઈની આવ્યા છે ને તો સાંજે અમે પાણીપુરી ખાવા ગયા હતા કેમ કે અમારે અહીંયા પાણીપુરી બહુ સરસ મળે છે. તો અહીંયા આવે એટલે આપણે પાણીપુરી ખાવા જઈએ જ છીએ. તો હવે એટલી બધી કંઈ ઈચ્છા નથી. તો જુઓ જમવામાં આપણે ઘરને ખીચડી, બટેટાનું શાક રસાવાળું. અત્યારે ખીચડી શાક જ કરી છે તો આપણે એ કરશું. થોડી ઘણી રોટલી પણ કરી નાખશું અને ભાખરી. એટલે અત્યારે જુઓ અહીંયા બેઠા છીએ અને મમ્મી પપ્પા અને ઝૂલી દીદીની બધા બહાર બેઠા છે. પવન ખાય છે બહાર બેઠા બેઠા. હું રસોઈ કરું છું. એટલે હવે જો તમને ઘર કેવું ખાલી ખાલી લાગતું હશે ને જો હોલ કેવડો મોટો લાગે છે કેમ કે વચ્ચે હિંચકો હતો તો અહીંયા એ એટલો પાટ રોકાઈ જતો. હવે હિંચકો કાઢી નાખ્યો છે તો જો કેવડું મોટું લાગે છે હોલ. આજના જમવાના મેનુમાં છે ખીચડી, બટેટાનું શાક, ભાખરી અને છાશ. અને જો આપણે લીલું મરચું લઈ લીધું છે સાથે અને બધા જમવા બેસી ગયા છીએ. જો વાનીબેન છાશ ખીચડી ખાઈ છે. હજી હેતુભાઈ તો આવ્યા નથી. જો અહીંયા પપ્પા બેસી ગયા છે, અહીંયા ઝૂલી દીદી, જન્મઈ. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે છે સન્ડે એટલે સન્ડે હોય ત્યારે તમને લોકોને ખબર જ છે કે આપણે નાસ્તામાં શું હોય છે. તો જો આવી ગયા છે ગાંઠિયા, સંભારો, મરચાં અને સાથે આપણે ચા પણ મૂકી દીધો છે. અહીંયા ચા થાય છે અને હેતુ અને એના પપ્પા ઉપર નાવા ગયા છે બે. અને અહીંયા જો આપણો ચા રેડી થાય છે. ચા થઈ જાય એટલે બધાને આપી દઈ એટલે નાસ્તો કરી લે ચા અને ગાંઠિયાનો. જો વાનીબેન પપ્પા તો બેસી ગયા છે નાસ્તો કરવા. હા ફોલ્ડિંગ ખાટલો છે ને એમાં બહુ ધૂળવાળો થઈ ગયો હતો તો આજે આપણે એને
સાફ સફાઈ કરીને ક્લીન કરી નાખ્યો છે. અને જો ક્લીન કરવા માટે નીચે લઈ હતા ને તો પછી સુકાઈ ગયું એટલે વાની બેન જો એમાં જ રમવા બેસી ગઈ છે ને ટોયસ લઈને. જો અને ક્યારની રમે છે, જો કંઈક બનાવે છે. એના ઓલા બધા રમકડા લઈ આવી છે અને ટ્રેક બનાવે છે ગાડી માટેનું. અને ચાલો હવે આપણું જમવાનું બધું રેડી છે, ખાલી રોટલી જ બાકી છે તો કરી નાખીએ અને બધા જમી લઈ. આજના જમવાના મેનુમાં છે દૂધી ચણાની દાળનું શાક, ટીંડોરા મરચાંનો સંભારો, ભાત, કાકડી ટમેટા, દહીં, છાશ, કેળા, ઇડલી ઢોકળા, પાપડ, દાળ અને રોટલી. તો આટલું છે આજના મેનુમાં. જો આજે આપણી સોસાયટીમાં કૂતરા પકડવા આવ્યા હતા તો એ કંઈક દવા છાંટતા હતા ને તાર ટોમી બિચારાને જો એની માથે છાંટી દીધી છે એટલે ટોમી અમારું થઈ ગયું છે પિંક કલરનું. લાલ માથે પિંક થઈ ગયું ત્યાં શું. અને જો અહીંયા થોડી ઘણી ઉયડી છે. સવારે લોકો ઇન્જેક્શન મારતા હતા ને બધાય કૂતરા, તો આ ટોમીની માથે જ પડી ગયું છે. હવે કલર હોય કે દવા હોય એ કંઈ આપણને આઈડિયા નથી, પણ અત્યારે તો ટોમી થઈ ગયો છે પિંક કલરનો. જુઓ. અને અત્યારે આપણે એને રોટલી આપી દીધી. કેમ કે હમણાં બધાય કૂતરા છે ને બહુ બટકા ભરે છે. જો કે અમારો ટોમી તો નથી ભરતો, અંદર 3-4 કૂતરા છે ને એ બધા બહુ બટકા ભરે છે, તો એના માટે આવ્યા હતા બધા. આજના જમવાના મેનુમાં છે ચીઝ આલુ પરોઠા અને સાથે છે છાશ અને ઘરે જ આપણે બનાવેલી છે ગ્રીન ચટણી. જો મસ્તીની. આજે હેતુને ખાવા હતા આલુ પરોઠા, તો એની ફરમાઈશ હતી એટલે આપણે બનાવી નાખ્યા છે ચીઝ આલુ પરોઠા. અને અમારા પડોશી જુઓ દઈ ગયા છે મમરાની ખીચડી. અમે ગાર્ડનમાં બેઠા હતા ને ત્યારે વાત થઈ હતી અમારે કે મમરાની ખીચડી બનાવે છે, તો આજે એ મને ટેસ્ટ કરવા માટે જો આપી ગયા છે અને હવે આપણે ટેસ્ટ કરશું. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. આજે જુઓ સવારથી આપણી ઘરે આવી ગયા છે પતરા નાખવાવાળા ભાઈ. કેમ કે ફળિયામાં આપણે કેટલા દિવસથી વિચારતા હતા કે નખાવા છે, કેમ કે તડકો પછી વરસાદ ને ઠંડી બધાયમાં સારા રહીએ. આપણે બારે વસ્તુ પડી હોય બધી તો એ પણ સચવાઈ જાય, તો એના માટે જુઓ પતરા નાખી દીધા છે અને એ લોકો ફિટિંગ કરે છે. તો ફાઇનલી જો આપણે પતરા નખાવી દીધા છે અને ફિટિંગ પણ સરસ થઈ ગયું છે. અને હવે જે અહીંયા વચ્ચે 2 પાઇપ દેખાય છે ને ત્યાં આવશે ઝૂલો. એ ઝૂલા માટેના 2 પાઇપ ગોઠવા છે. હવે જ્યારે આપણો ઝૂલો આવી જશે ત્યારે ત્યાં ફિટિંગ કરીને લગાડી દઈશું. અને જો અહીંયા કપડાં પણ કેવા સરસ સુકાઈ જાય. ઉપર પતરા હોય તો આપણે વરસાદમાં પણ બારે સૂકવવા ન પડે અને ઘડીએ વળીએ લેવા પણ ન પડે. ટમેટાનું શાક, ચોળીનું શાક, ચટણી, કાકડી, લીંબુનું અથાણું, દહીં, તળેલા મરચાં, છાશ, પાપડ, દાળ, કેળા, રોટલી, ભાત. તો આટલું છે આજના મેનુમાં. ચાલો બધા જમવા. આજના જમવાના મેનુમાં છે તો જો આપણે અહીંયા બનાવી નાખ્યા છે દૂધીના મુઠિયા, સાથે છે ભાખરી. અને હેતુ માટે ભાખરી પીઝા છે, છાશ. અને વાનીબેન જો ટીવી જોતા જોતા ખાય છે રોટલી પીઝા.
આટલી આઈટમ બનાવી છે. અને જિગ્નેશ માટે છે ચા ને ભાખરી. જો કેટલું બધુંય અલગ અલગ બનાવ્યું છે બધાય માટે.